હેલો ફ્રેન્ડ્સ, આજે તો પહેલાં તો હું કહું છું કે મને શરદી અને ઉધરસ થઈ ગયા છે, તો મારો અવાજ બેસી ગયો છે. અને અમે આજે બનાવ્યા છે બટેટા પૌવા, કેમ કે બધાને ભૂખ બહુ હતી નહીં, તો શાક રોટલી બનાવ્યા નહીં. અને અમે કથામાં ગયા હતા. નીચે ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે, તો ત્યાં કથા રાખેલી હતી. તો ત્યાં અમને બધાને પ્રસાદ એટલો બધો ધરેલો હતો, તો બધાને એટલો આપ્યો હતો. તો પ્રસાદ ખવાઈ ગયો, એટલે પછી તો સાંજે કાંઈ ભૂખ લાગે નહીં. કથા થોડીક વહેલી રાખેલી હતી, 7 વાગે પૂરી થઈ ગઈ હતી. પછી અમે પ્રસાદ ખાઈ આરતી કરી અને ઉપર આવ્યા, અને પછી અમે બટેટા પૌવા બનાવ્યા. પછી બટેટા પૌવા ખાઈ અને પાછા અમે નીચે જાશું. હવે તો બટેટા પૌવા તૈયાર થઈ ગયા, થોડોક લીંબુનો રસ નાખવાનો બાકી હતો એમાં. તો આ રેડી થઈ ગયા હવે બટેટા પૌવા. અને પછી અમે જમી અને પાછા નીચે ગયા, કેમ કે ત્યાં નાના નાના ભૂલકાને રોજ અમે રમાડીએ. બધા એકબીજા ડાન્સ કરતા હોય, ડાન્સ કરે અને પછી અમુક ગેમ રમાડે. તો એ નાના નાના છે એટલે આવડે ને ન આવડે. કાલ તો સંગીત ખુરશી રમાડી હતી, પણ ખુરશી માટે બેસવા માટે બધા એકબીજા બાંધતા ઝઘડો કરતા હતા. તો અમે પછી એ કેન્સલ કર્યું, અને પછી અમે એને ડાન્સ કરવાનું કીધું, એટલે મ્યુઝિક ચાલુ કરી દીધું. અને એકબીજા સામું જોઈને ડાન્સ કરતા હતા અને મજા કરતા હતા એની રીતે. અને અમે એ બધાને જોઈને હસીને મજા કરતા હતા. બધા મોટા, બધા એના મધર્સ નાના નાના હતા, એની પાછળ પાછળ દોડતા હતા. અહીંયા તો આ છોકરાને ગણપતિ બાપા પાસે જ જવું હતું, તો એના મમ્મીને હાથ પકડીને ખેંચીને લાવતા હતા પાછા, કે હાલ હવે, કેમ કે ત્યાં બધું પડ્યું હોય એટલે વીખી નાખે ને. નાના છોકરાઓ તો વીખી નાખે બધું ત્યાં, એટલા માટે. અને આ છોકરા તો એની રીતે ડાન્સમાં મશગુલ હતા, એને મસ્ત